રાજકોટમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે બબાલ થઈ છે। મહાનગરપાલિકા અને પોલીસ ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ। ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓએ બંધ પાડ્યું। રોડ પરના સ્ટેચ્યુ હટાવાતા વેપારીઓમાં અહીં રોષ જોવા મળ્યો તો ટ્રાફિક શાખાના ટોઈંગ વ્હીકલ દંડ ફટકારે છે। વેપારીઓનો તેવો આક્ષેપ, દુકાન પાસે રાખવામાં આવેલા વાહનોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। ત્યારે ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓ દ્વારા આજે બંધ પાડવામાં આવ્યો છે। રાજકોટની સૌથી જૂની ગણાતી ધર્મેન્દ્ર રોડ માર્કેટ અત્યારે એકાએક બંધ કરી દેવામાં આવી છે। વેપારીઓનો આક્રોશ છે। આપણે વેપારીઓની સાથે જ વાત કરીએ। શું કહેશો હિતેશભાઈ, શા માટે આ દુકાનો બંધ કરવામાં આવી છે? છેલ્લા 2-3 દિવસની ખાસ એક વેપારી વિસ્તાર જે શહેરનો જૂનો વિસ્તાર છે એને ટાર્ગેટ કરીને ટ્રાફિક શાખા દ્વારા વેપારીઓ અને વેપારીઓને ત્યાં આવતા વાહનો, દુકાનદારોના વાહનો અને ગ્રાહકોના વાહનો ગેરકાયદેસર રીતે જે ખરેખર રોડ ઉપર નડતરરૂપ નથી એવા વાહનો પણ ઉપાડી લઈ અને મનસ્વી રીતે દંડ કરવામાં આવે છે ટ્રાફિક શાખા દ્વારા। અને વેપારીઓ સાથે કોઈ પણ જાતના સંકલન વગર, કોઈ પણ જાતની મિટિંગો વગર જો હુકમી કરી અને વેપારીઓને હેરાન કરવામાં આવે છે। ખરેખર પ્રશ્ન છે એ લાખાજી રાજ રોડનો, સાંગણમા ચોકનો પ્રશ્ન છે કે આપને પણ ખબર છે, વારંવાર આપ પણ અમારી સાથે જ છો। અને પાથરણાવાળાનો જે પ્રશ્ન છે હજી તંત્ર સોલ્વ નથી કરી શક્યું। વેપારીઓને પહેલો દંડો શું કામ મારે છે તંત્ર? કેટલા વેપારીઓના વાહનો છે અત્યારે જપ્ત કરવામાં આવ્યા છે? શું કાર્યવાહી? આજે ઓછામાં ઓછી 2 ગાડી ભરીને 2 વ્હીલર ટોઈંગ કરીને ગાડી ગઈ છે અને અસંખ્ય જે બીજા વાહનોની સાથે વાહનોના ટેબલ છે અથવા તો પાણીના કેરબા છે એવું પણ લઈને તંત્ર ઉપાડી ગયું છે। અહીંયા આપ જોઈ શકો છો આખી ધર્મેન્દ્ર રોડ માર્કેટ છે તે બંધ કરી દેવામાં આવી છે। આપણે ફરી વેપારીઓની સાથે વાત કરશું। બંધ માર્કેટ કરવામાં આવ્યું છે, અત્યારે પ્રતિકાત્મક છે કે પછી આ ચોક્કસ મુદત માટે છે? જી, 2 વાગ્યા સુધીનું પ્રતિકાત્મક બંધ કરવામાં આવ્યું છે। રોષપૂર્વક વેપારીઓનો ખૂબ રોષ અને વેપારીઓ ખુદ વેપારીઓની જ આવી માંગણી હતી એટલે અમારે ના છૂટકે આવો નિર્ણય લેવા પડ્યો છે અને 2 વાગ્યા સુધીનું બંધ છે। બિલકુલ, અહીંયા સૂત્રોચ્ચાર છે તે વેપારીઓ કરી રહ્યા છે। અત્યાચાર જે પ્રકારે કરવામાં આવી રહ્યો છે તેના આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં છે કે તાનાશાહી નહીં ચલેગીના નારા છે તે અહીંયા લગાડવામાં આવી રહ્યા છે। આપણે લોકોની સાથે વાત કરીએ। શું કહેશો, એ તાનાશાહી નહીં ચલેગીના નારા તમે લગાડો છો? લગાડે છે। અહીંયા બીજા લોકો છે એ પણ અહીંયા જોઈ રહ્યો છે। તમામ વેપારીઓ છે તે બંધ પાડીને પોતાનો રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે। વેપારીઓની સાથે વાત કરીએ। શું કહેશો, શું મુખ્ય મુદ્દો છે? ટ્રાફિક છે કે પછી આ ઘર્ષણ? શું કહે છે? શું મુખ્ય મુદ્દો, શું વિરોધ શું છે? હું કસ્ટમર છું સર। જે પ્રકારે અહીંયા તમામ વેપારીઓ છે એ અહીંયા દુકાનો છે એ અહીંયા બંધ કરીને પોતે અહીંયા જઈ રહ્યા છે અને અન્ય રીતે જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યા છે। આ તમામ વેપારીઓની એક જ માંગ છે કે જે પ્રકારે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેને લઈને તેમનો રોષ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।